આમ કરીને ડોકરું રોજલું આગળ જાય બાકી આવે નહીં. ફેન્સિંગ વાડ કરીને એના કરતાં સારો ફાયદો. પંપનું કામ સારું, વજન નથી, 45 પંપ છાંટી દઈએ. કામ કરવાની મજા આવે. મારે મજૂર નહોતા એટલે ઓમાં થાકી જતો, એટલે મેં આ પંપ લીધો. આમાં થાકોડો નથી લાગતો જરાય. તમારી કંપની ક્વોલિટી વાઇઝ બનાવે છે એટલે કસ્ટમરને થોડુંક કોસ્ટલી લાગતું, પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશીનમાં 50% સબસિડી બજેટમાં જાહેર કરવામાં આવી છે. આપણે મોરબી માર્કેટિંગ યાર્ડ સનાળા રોડ ત્યાં આપણી ઓફિસ છે. ત્યાં આ બધી વસ્તુ ખેડૂતોને આપણી ખુદની ઓફિસ છે, અહીંયાથી મળી જશે. બધી વસ્તુનું સોલ્યુશન પણ અહીંયા થઈ જશે અને મોરબીથી આગળના વેપારી હોલસેલ માલ પણ આપણી ઓફિસેથી મળી જશે. ખેડૂતોની મહેનતનું ફળ જ્યારે કોઈ ચરી ખાય ત્યારે દુઃખ થાય, પણ એક ઝટકાથી જો એને રોકી શકાય તો એમાં ખોટું શું છે? ત્યારે આ પાક ચરી જવાની અને ખેડૂતોને ખોટમાં લાવવાની જે પ્રક્રિયા છે એને રોકવા માટે ટંકારાની જ એક રિલેક્સો કંપની ખાસ એક પ્રકારનો ઝટકો બનાવી રહી છે. આરબી ન્યૂઝમાં આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. આનો એડ્રેસ પાછો ખૂબ જાણીતો છે. ટંકારાથી તમે લતીપર બાજુ આવો, બહુચર મંડપ વાળે જે ખાંચો છે ને, ખાંચામાં અંદર આવતા જમણી બાજુ જ આવેલું છે રિલેક્સો ઝટકા સિસ્ટમ. અત્યારે હાલ આપણી સાથે બંને ઓનરો જોડાઈ ચૂક્યા છે. સૌથી પહેલા સ્વાગત છે સર આપનું, અને આપનું નામ કહેજો. મારું નામ આશીષ બટાસણા. ઓકે, મારું નામ છે વિકાસભાઈ લો. મેન આ જે આપણે ઝટકા મશીન છે આનો ખેડૂતોમાં કઈ રીતે ઉપયોગ થતો હોય, શું કાંઈ છે? ખેતરમાં ઊભા પાક હોય, ખેતરે મસ્ત પાક થઈ ગયો હોય બરાબર, અને ત્યારે રોજ ભૂંડ આવીને ચરીને પાકને નુકસાન કરી નાખે. ન ખેડૂતના હાથમાં આવે કે નહીં પ્રાણીઓના હાથમાં એટલું આવે બરાબર. એ નુકસાનીને ઓછી કરવા માટે આપણે આ મશીન બનાવેલું છે. બરાબર. આનાથી કોઈ જાનવરને નુકસાન થતી નથી. એક ફટકા જેવો ઝટકો લાગે એટલે અહીંયાથી પ્રાણી છે એને ઝટકો લાગે એટલે પાછું હોય જાય, જાનમાલને નુકસાન થતું નથી, ખેડૂતનું ખેતીનું રક્ષણ થાય છે બરાબર. એ રીતે આપણું કામ કરે છે. ઓકે, આમાં અંદાજે જે ઝટકો લાગતો હોય કેટલા વોટ? કેમ કે ભૂલમાં અમુક વખતે માણા અડી જાય તો પછી ચોટી જાય, એવું કઈ થાય? ના, ચોટે નહીં. આપણી મશીન છે એ ગવર્મેન્ટ દ્વારા આઈએસઆઈ દ્વારા જે આપણે આઈએસઆઈ આપે, આઈએસઆઈ માન્યતા પ્રાપ્ત મશીન છે. ઓલ ઇન્ડિયામાં માત્ર 10 કંપની છે જેમાં આપણી કંપની પાસે આઈએસઆઈ નું લાયસન્સ પ્રાપ્ત છે. વારે વાહ, ક્વોલિટી વાળું થઈ તો. ક્વોલિટી આપણે કામ રિલેક્સો રહ્યું એ સસ્તામાં બિલીવ નથી કરતું. રિલેક્સોમાં આઈટમ છે એ ક્વોલિટી વાળી જ હશે. ઓકે, એમની આપણી પાસે અહીંયા 2 મશીનો છે, તો આમાં કેવું હોય? 5 વીઘામાં આટલું, 10 વીઘાનું, કેવી રીતે આમાં તમારે હોય? આપણી કંપની 2 મોડેલ બનાવે છે. એક 50 વીઘાનું બનાવે છે અને બીજું મોડેલ છે 150 વીઘા સુધી કવર કરી શકે. ફિલ્ડમાં ટેસ્ટ પણ કરેલું છે. 3 તારમાં 150 વીઘા બોલીને કહી દેવું એ વસ્તુ નહીં. 3 તારમાં આપણે જ્યારે આ મશીન ડેવલપ કર્યું ત્યારે આપણે ફિલ્ડમાં ગયેલા, 3 તારમાં કમ્પ્લીટ આખું કરીને પછી આપણે આ મશીન ડેવલપ કરેલું છે. રેડી કહેવાય. લ્યો, તમારી કંપની ક્વોલિટી વાઇઝ બનાવે છે એટલે કસ્ટમરને થોડુંક કોસ્ટલી લાગતું, પણ અત્યારે ગુજરાત સરકાર દ્વારા ઝટકા મશીનમાં 50% સબસિડી બજેટમાં જાહેર કરવામાં આવી છે. ગયા વર્ષે પણ હતી, આ વર્ષે પણ છે. 50 કરોડ રૂપિયા ફાળવ્યા છે ગવર્મેન્ટે. ઝટકા મશીનની સાથોસાથ બીજી બધી પણ ખેડૂતોની ઘણી બધી વસ્તુઓ આપને ત્યાં અવેલેબલ છે. તો આ બધું ડિસ્પ્લેમાં મૂક્યું એ બધું શું છે? આ છે આપણે દવા છાંટવાના બેટરી વાળા પંપ છે. ઓકે, બરાબર. એની પૂરેપૂરી રેન્જ આપણી પાસે મળી જશે. મોટો મોટર કીએ ખેડૂતો, ડબલ મોટર વાળો પંપ પણ આપણી પાસે મળી જશે. બરાબર છે. કિસાન સમૃદ્ધિ કંપનીનો છે પંપ. આપણે રિલેક્સો કંપનીનો પંપ છે. આમાં આપણે એકદમ હેવી મોટર નાખીને પંપ ડેવલપ કર્યો છે એટલે ખેડૂતોને કાંઈ તકલીફ નહીં અને બધી રીતે સારો પંપ રહે આપણો. આ રિલેક્સો એટલે તમારી જ બ્રાન્ડ? અમારી જ બ્રાન્ડ. અને એમાં ડિજિટલ મીટર આપણે મૂકેલું છે. ઘણી વખત કેવું થતું હોય કે ખેડૂતોને બેટરી કેટલી છે ને એ ખબર જ ના પડે કે પંપની. આમાં આપણે ડિજિટલ મીટર આપી દીધું એટલે ખેડૂતોને બેટરી કેટલી છે ને એ ટકાવારી ખબર પડી જાય. વારે વાહ. પંપના A to Z સ્પેર પાર્ટ મોટરોમાં અર્થમેક્સ કંપનીની, ફિલિશન કંપનીની, અર્થ કંપનીની બરાબર. પછી એક ખેડૂતોને તકલીફ હોય કે ભાઈ એના ચાર્જર છે તો ઈ ઉડી જતા હોય, ખરાબ થઈ જતો. આપણે ડેવલપ કર્યું છે ચાર્જર કે જેમાં 1 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી આપણે આપી છે ખેડૂતોને. પણ એની હારોહાર કઈક બેટરી વાળા હવે આવવા માંડ્યા છે ને ઈ બધું, અને ઓલું શું આખો લઈને ફરે તો વજન એટલો લાગે. આમાં 3.5 કિલો વજનની બેટરી આવતી હોય. આપણે જે પંપ ડેવલપ કર્યો છે એક રિલેક્સોમાં જ લિથિયમ પંપ. ઓકે, કે જેની બેટરી આપણે ખુદે ડેવલપ કરી છે કે જેની આયુષ્ય 5 થી 6 વર્ષ ખેડૂતને મળે એટલે વારંવાર બેટરી બદલાવાની ઈ કાંઈ તકલીફ ઝંઝટ નહીં. અને અમારી કંપની તરફથી એને બેટરીમાં 2 વર્ષની ગેરંટી આપવામાં આવશે. વારે વાહ. કે આનો જે વજન 3.5 કિલો તો બેટરીનો વજન આવે, એમાં બેટરીનો વજન સાવ હળવો થઈ જાય. 1 કિલોની આજુબાજુ બેટરીનો વજન આવે એટલે ખભે ઉપાડવામાં સાવ ઈઝી.
એમ નહીં, આમાં તમે કીધું 2 વર્ષનું આવે તો આપણે આ ઝટકા મશીનમાં કંઈ ઝટકા મશીનમાં આપણે બધી પ્રોડક્ટમાં હા. 1 વર્ષની આપણે અહીંયા વોરંટી આપી છે Okay. અને સર્વિસમાં આપણે જે મેન કેવું હોય ને તો ખેડૂતો કેમ કે તમારી સર્વિસ છે એ બેસ્ટ છે. અમે હા. ગમે ત્યારે કસ્ટમર લઈ આવે એને ઊભા આપણે તરત સર્વિસ કરી આપી છે. એટલે ટૂંકમાં ખેડૂતોએ ફોન કરીને રિલેક્સો ટેકનોલોજીમાં એમ કહેવાનું કે અમે આ જગ્યાએ છે, આટલા વીઘા ખેતર છે, સિસ્ટમ તો લગાડી તમારી ટીમ જાય. ના, લગાડવામાં આપણે એવી સિસ્ટમ બનાવી છે કે હા. કદાચ અભણ ખેડૂત હોય ને તોય લગાડવામાં એને કાંઈ છે નહીં. બરાબર. બરાબર છે. બીજી કંપનીઓ જે આપતી હોય આપણે સીધા ચીપિયા જ દઈ દીધા. બરાબર. પ્લસ માઇનસ બેટરીમાં ડાયરેક્ટ લાગી જાય. આપણે જે સોલાર પેનલ સાથે આપી છે એમાં ડાયરેક્ટ એક સોકેટ જ આવે. હા, ઈ હા, એક જ જગ્યાએ જાય મશીનમાં. એટલે બરાબર. ખેડૂતનું કામ પૂરું ફિટિંગ બાબતે થઈ ગયું. આપણે ખેડૂતો સાથે તો અહીંયાથી કંપનીથી આપણે જે ડીલિંગ કરી છે બાલ ઓલ ગુજરાતમાં હા હા જે પણ વેપારીઓને ક્વોલિટી માલ સેલિંગ કરવો હા, હોય હા. એના માટે આપણે ડીલરશિપ નેટવર્ક પણ છે. એમ ને? કે એક સેન્ટરમાં આપણે એક ડીલર. આમાં ડબલ લાઇટ આ રિલેક્સો ટોચ તમારી જેમ ને? વજન કાંઈ નહીં, જોવો તમે. હા વરવું છે. હા વરું. ખાલી ખાલી box કમ્પ્લેટ નું કોકને એમ થાય કે આમાં બેટરી જ નથી પણ બેટરી આવી ગઈ છે. આ આપણે બનાવી છે સોલાર લાઇટ સિસ્ટમ, હોમ લાઇટ Okay. સિસ્ટમ. હા. બરાબર છે. આમાં આપણે 2 લેમ્પ આપીએ છીએ. બરાબર. બરાબર. પછી સૌથી તકલીફ મજૂરને શું હોય મોબાઈલ ચાર્જિંગ કરવા ઘરે આવતા હા. હોય ઈ વસ્તુ નીકળી જાય એને. એમ આમાં ને? મોબાઈલ પણ એના ચાર્જિંગ થઈ જશે. વાહ રે બરાબર વાહ. છે. સોલાર પેનલ થી ચાર્જિંગ થઈ જાય દિવસે બેટરી, હા. રાત્રે ઈ લેમ્પ અને મોબાઈલ ચાર્જિંગ બંનેનો ઉપયોગ કરી શકે. રિલેક્સો સાથે એક વિશ્વાસ મળશે કે હા. ખેડૂતોને કે અહીંયા વસ્તુ લેશું એટલે ઈ ક્વોલિટી અને છેતરવાની વાત નહીં આવે. નહીં આવે તો બસ એ જ વિશ્વાસ સાથે અહીંયા ચોક્કસ મુલાકાત લેજો. મુલાકાત લેશો તો નવું જોવા, જાણવા અને તમને ઉપયોગી હશે એવું કંઈક અહીંયા તમને મળશે, એ ચોક્કસ વાત છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે રવિ બરાસ.